નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. વેરનો વારસ. આપણે દરેક એપિસોડમાં અવનવા ગુજરાતી ચલચિત્રોની વાતો અને તેની કથા વસ્તુની વાતો કરીએ છીએ અને તેમાં આ વખતે રાજા રજવાડાના વેરની, બદલાની તથા તેમનો અહંકાર કેટલી હદે જતો હતો તે દર્શાવતા ચિત્રની વાત કરીશું. વિજય ફિલ્મ ઇન્ટરનેશનલના આ બેનર નીચે ઉમદા કસબી એવા અરુણ ભટ્ટ તથા કિશોર વ્યાસ નિર્માતા તરીકેની કલા સૂઝથી વેરનો વારસ ચિત્ર બનાવવાનું નક્કી કર્યું હતું. તેના દિગ્દર્શનની જવાબદારી અરુણ ભટ્ટ જેવા કલાકારને સોંપવામાં આવી હતી. આ ચિત્રમાં આવતા એક પ્રસંગની વાત કરીએ તો રાજા રજવાડાના અહંકારને કઈ રીતે પોષતા તેની વાત છે. એક જ રાજમાં રહેતા બે મોટા રાજવી શિવરાત્રીના શુભ અવસર પર શંકર ભગવાનની પૂજા કરવા માટે બંને રાજવીએ પ્રથમ પગ મૂકી દીધો હોય છે. પ્રથમ પગ મૂકનાર રાજવીનો દાવો હોય છે કે જે પ્રથમ આવે તે પ્રથમ પૂજા કરે અને બીજો રાજવી કહે છે કે મારો વારો છે તો મારે પૂજા કરવાની હોય. આખી વાતની રમઝટમાં ખૂનની હોળી શરૂ થાય તે પહેલા મંદિરના પૂજારી આવીને રસ્તો કાઢે છે અને કહે છે કે બંને રાજવી સાથે પૂજા કરો અને સાથે પૂજાનો લાભ લો. બંને રાજવીઓ શુભ અવસર પર લોહી છાંટણા ન થાય તે હેતુથી સમજાવટ કરે છે અને બંને પૂજા સાથે કરે છે અને તેના પછી ચિત્રમાં વેરનો બદલો તથા કાવા દાવા કેવા રચાય છે તેનું આ ફિલ્મમાં સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ચિત્રમાં અરવિંદ પંડ્યા, અરવિંદ જોશી, શેખર પુરોહિત, ચંદ્રકાંત પંડ્યા, શરદ વ્યાસ, ઉષા સોલંકી, લીલી પટેલ, પ્રીતિ પારેખ, પી ખરસાણી, હંસા લાપોડ દ્વારા અભિનય આપવામાં આવેલ હતો. ગીત સંગીત અવિનાશ વ્યાસના હતા. આ ચિત્રનું જમા પાસું પ્રસંગની જમાવટ તથા ગીત સંગીત દ્વારા અનેરી ભાત પાડતું હતું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, જોતા રહો અમારી સિને સરિતા યુટ્યુબ ચેનલ અને આવતા એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. જય જય ગરવી ગુજરાત, આછી ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.